તાપી પોલીસની ફરી એક વખત સફળતા તાપી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે દંગા કરવાના ગુનામાં કુકરમુંડા પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા તાપી વ્યારાનાઓના પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ સાહેબના સૂચન અનુસાર તેમજ નીજરનાઓના નીજર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આઈ.એન. પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દંગા કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે મળેલ સૂચનાઓના આધારે કુકરમુંડા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિના આશરે રાત્રે 9:30 વાગ્યા કલાકે કુકરમુંડા ટાઉન વિસ્તારના ખાટીક ફળિયાના ખુલ્લા મેદાનમાં હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચે સાંપ્રદાયિક ઘટના બની હતી। આ અંગે ફરિયાદી શ્રી પંકજભાઈ રામદાસભાઈ ચૌધરી નિવાસી કુકરમુંડા બસ સ્ટેશન સામે જિલ્લા તાપી નાઓ દ્વારા કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે દંડ પ્રક્રિયા સંહિતા 2023ની કલમ 109, 189, 190, 191, 125A, 125B અને 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનાની તપાસ કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.ડી. દેસાઈ, જિલ્લા તાપી નાઓ દ્વારા સ્વયં કરવામાં આવી રહી છે। ગુનાની ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં કુલ 10-12 વ્યક્તિઓ સંડોવાયેલા હતા, જેમાં કુકરમુંડા ગામનો એક આરોપી પણ સામેલ હતો। અગાઉ ઝડપાયેલા આરોપીઓના નિવેદનોના આધારે તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા 10-12 વ્યક્તિઓમાંથી એક આરોપીની ઓળખ કરવામાં આવી। આરોપીનું નામ તનવીર રમજાન ખાટીક, ઉંમર 19 વર્ષ, નિવાસી કુકરમુંડા, ખાટીક ફળિયું, તાપી નાઓ હોવાનું જાણવા મળ્યું। આરોપી પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે આરોપીની ધરપકડ કરી તેની ગુના સંબંધિત પૂછપરછ કરવામાં આવી। આ ગુનામાં આરોપી કુરબાન ખાટીકની સંડોવણીના પૂરતા પુરાવા મળતા તેને તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ સવારે 4:30 વાગ્યા કલાકે ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ આરોપીને માનનીય નીજર કોર્ટ, જિલ્લા તાપી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં માનનીય અદાલત દ્વારા આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે।